રોલિંગ સાહેબ, આજે જે ખાંભડામાં 2 યુવાનો ડૂબ્યા હતા, પોલીસની જે સરાહનીય કામગીરી છે, આપ પણ પધાર્યા છો અને 2 જીવિત નીકળ્યા છે, શું કહેશો? લગભગ 8:40ની આસપાસ કંટ્રોલ રૂમ પર અમને એવી માહિતી મળી હતી કે અહીંયાથી જે પંચાયત તરફ ખાંભડાનો જે જવાનો રસ્તો છે ત્યાં બાઇક કોઈ સ્લીપ થતાં કે એવા અસાધારણ સંજોગોની યુવાનો જે છે એમનું બાઇક આગળ ચાલી ગયું, એને કાઢવા માટેનો પ્રયાસ કરતા એમનું પણ ડ્રાઉનિંગ હોવાની માહિતી મળી. જેમાં પોલીસે અહીંયા ક્વિક રિસ્પોન્સ કરતા અહીંના એએસઆઈ શક્તિસિંહ ગોહિલ અને એમની ટીમ જે છે એના દ્વારા સામેની સાઈડથી ખૂબ સુંદર કામગીરી કરી અને એમને એ લોકોને ડ્રાઉનિંગ થતા હતા એ દરમિયાન જે છે એ આગળ પાણીમાં જઈ અને બહાર કાઢી લીધેલા છે. અમે લોકો ઘટના સ્થળ પર એની સાથોસાથ જે છે એ લગભગ 8:50ની આસપાસ આપણી ફાયરની રેસ્ક્યુ ટીમે પણ અમે રિસ્પોન્ડ કરેલું હતું. એ પછી શક્તિસિંહની ટીમ દ્વારા જે છે એ લોકોને લઈને આવી અને મને રિપોર્ટિંગ કરેલું છે. પોલીસની ટીમ દ્વારા ખૂબ સારી રીતે એને રિસ્પોન્સ અપાયો, એના કારણે થઈ અને આપણે કોઈ પણ પ્રકારની જાનહાનિ નિવારી શક્યા છીએ. હવે વધુમાં હું સાથે અપીલ પણ કરીશ લોકોને કે અત્યારે જે છે ઉપરવાસમાં પાણી આવતું હોય અને એ પાણી માટે ખાંભડા ડેમના ગેટ ખોલતા હોઈએ છીએ તો કોઈ પણ અનિવાર્ય સ્થિતિઓમાં પણ એ લોકોએ જે છે આ પ્રકારના રસ્તાને ક્રોસ કરવાનો પ્રયાસ ન કરવા જોઈએ. અમે અહીંયા જે છે એ કોઝવે પર પોલીસનું ડિપ્લોયમેન્ટ પર કરતા હોઈએ છીએ, જેમાં લોકો સાથે સહકાર આપે એ છીએ છીએ. તમારું નામ? મારું નામ કાબુભાઈ ખાચર, ગામ ખાંભડા, સરપંચ. હવે આજે જે પોલીસની એક સરાહનીય કામગીરી, 2 યુવાનો ડૂબ્યા અને 2ને આબાદ બચાવ કર્યો, કોને જાણ કરી પહેલાં? મેં બરવાળા પોલીસ પીઆઈ કંસાલ સાહેબને ફોન કર્યો અને જાણ કરી અને તરત એમને ટીમ મોકલી અને તાત્કાલિક એમને બધા મારી પાસે જઈને બસાવી લીધા છે. 2નો જીવ બચી ગયો છે. અને પોલીસની કામગીરી ઉપર શું કહેશો? સારી કામગીરી અને પછી કમિશનર સાહેબ, પરાગ સાહેબ, બધી ટીમ અહીંયા આવી ગઈ હતી અને બસાવી લીધા છે. 2ને જીવ બચી ગયા.